હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે દહીંમાંથી બનતી ગુજરાતી કઢી બનાવવાના છીએ। આ કઢી લગ્ન પ્રસંગમાં બને તેવી ટેસ્ટી ગુજરાતી કઢી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। ગુજરાતી કઢી બનાવવા માટે આપણે 1 વાટકી જેટલું દહીં લીધું છે। તેને રવેડીની મદદથી આ રીતે હલાવી લેવું અને તેમાં ચણાનો લોટ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લેવું। આ રીતે મિક્સ કરવાથી ગઠ્ઠા નહીં પડે અને પછી તેમાં પાણી એડ કરીને સારી રીતે રવેડીની મદદથી મિક્સ કરી લેવું। પછી એક તપેલીમાં 1 ચમચી ઘી એડ કરી તેમાં જીરું, ખડા મસાલા એડ કરી તેમાં હિંગ નાખી છાશ નાખી લેવી, મીઠું સ્વાદ અનુસાર અને ખાંડ ઉમેરીને તેને હલાવી લેવું। આપણી ગરમા ગરમ ગુજરાતી મીઠી કઢી તૈયાર છે। તેને એક તપેલીમાં કાઢી લેવી છે ને એકદમ સરળ રીત। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।